નવસારીની વરદાન હોસ્પિટલમાં તબીબની બેદરકારીએ એક પ્રસૂતાનું મોત થતા ટંડેલ સમાજે વિરોધ દર્શાવ્યો છે। પ્રસૂતાના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર વૈભવીની બેદરકારીથી મોત થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે। આ ઉપરાંત જલાલપુર પોલીસે પણ મદદ ન કરી હોવાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે। પરિવારે તબીબ વૈભવી પટેલ સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે। મારી પત્નીનું નામ જાનવીબેન ટંડેલ છે, જેનું હમણાં વરદાન હોસ્પિટલ વૈભવી ડોક્ટરના હેઠળ એમનું મૃત્યુ થયું, પ્રેગ્નન્સી દરમિયાન મૃત્યુ થયું છે। એમાં ટોટલી જવાબદારી ડોક્ટર વૈભવી પટેલની છે, કારણ કે મારી વાઈફ એકદમ નોર્મલ ડિલિવરી કરવા છતાં બરાબર વૈભવીબેનના કેસમાં એને એટલી સમજ ન પડી અને અલગ અલગ ટ્રીટમેન્ટ આપતા રહ્યા અને જે મુદ્દો હતો એ મુદ્દો સાઈડ પર રહી ગયો। ગર્ભાશયનો મુદ્દો હતો એ સાઈડ પર રહી ગયો અને જ્યારે સીટી સ્કેન ને બધું કરવામાં આવ્યું, બીજા બધા રિપોર્ટો કરવામાં આવ્યા, ત્યારે ખબર પડી કે એનું 2 થી 3 સેન્ટીમીટર જેટલું ગર્ભાશયમાં ફાટ પડી ગયેલો હતો।